લઈ જાઓ શેલ્ટરે પહોંચ્યા અમે એમ્બ્યુલન્સ દ્વારા અને જેવા એમ્બ્યુલન્સમાંથી હેઠા ઉતર્યા એ વ્યક્તિ હું જસ્ટ વાત કરતો હતો બીજા વ્યક્તિ સાથે એ વ્યક્તિનો હાથ મારો હાથ એના ખંભા ઉપર હતો એ વ્યક્તિનું માથું આમ ઢળી ગયું 2-3 મિનિટ તો કંઈ સમજાણો ને એટલે વ્યક્તિ ત્યાં ને ત્યાંનું ડેથ થઈ ગયું. ઘરથી જ્યારે દૂર જઈએ ને ત્યારે માને ભાખરીની કિંમત કેટલી છે ત્યારે સમજાતી હોય છે. થાય છે એટલું મારાથી તો હું દરેક એવા લોકો સુધી પહોંચું, મારી પૂરી ટીમ એની સુધી પહોંચે અને જે વ્યક્તિએ એન્ડ ઓફ ટાઈમ જ્યારે એનું સારવાર થઈ કમ્પ્લીટ થયો એનો દેહ પ્રાણ એને જ્યારે છોડી દીધો, આવા તો અસંખ્ય વ્યક્તિ આપણી દુનિયાની અંદર છે કે જે પીડાઈ રહ્યા છે. પણ મારાથી કેટલું થાય છે જરૂરી નથી કે હું બધાનું આજુબાજુ લોકોની વેદનાને સમજો અને આજુબાજુ લોકો પાસે જાઓ અને સોશિયલ મીડિયાનો એ રીતે અમે ઉપયોગ કરી રહ્યા છીએ અને લોકોને કહીએ છીએ એઝ હું પોપટભાઈ હું કામ કરું છું તો હું પોપટભાઈ જ કરી શકું છું, મારું એવું માનવું નથી. તો સડનલી એક દિવસ મારાથી બોલાઈ ગયું કે આપણે સોશિયલ મીડિયા આશ્રમ રાખીએ. પહેલો આશ્રમ હશે કે જે આ નામથી ઓળખાય છે, દુનિયાને બતાવીએ કે સોશિયલ મીડિયા શું કરી શકે છે, એક તાકાત શું છે ફેસબુકમાં, એક તાકાત શું છે યુટ્યુબમાં, તાકાત શું છે ઇન્સ્ટાગ્રામમાં. દરરોજ કંઈક ને કંઈક માધ્યમથી આવી જતી હોય છે. સાંજે એક બેન આવ્યા, સાહેબ વિચાર તમે બિલીવ નહીં કરો એ ફાઇનાન્શિયલ બધું આવ્યું ક્યાંથી. 20 mm નો રોર માર્યો હતો. સીન થોડોક ભયાનક જેવો હતો કે જે આપણે એને સમજીએ છીએ કે આ ગાંડો છે. આપણે લોકો જ એ લોકોને એ અવસ્થામાં મજબૂર કરતા હોઈએ છીએ કે મને છે ને બધું પાછું કે મને પાછું યાદ આવે છે મારું મતલબ જે જગ્યા હતી એની નીચે એના પરિવારને દાટી દીધો છે. મારી કરતાં ગાડી વધારે ફેમસ છે, મને ખબર છે હું શું કરું છું. આ પોપટ જેવો છે. પોપટ શબ્દ છે એ બહુ જૂનો શબ્દ છે અને પક્ષીનું નામ છે. પહેલા શરૂઆતમાં કશી ખબર કાંઈ પડતી નહીં કે એનજીઓ શું છે. ભણવાનું જે વાત કરું તો હું ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છું. બહાર ગયા ત્યારે ખબર પડી કે મારા મુકેશ મહારાજ છે એની એક બહુ સરસ મજાની લાઈન છે, પાણી જેવો સ્વભાવ રાખવો, મન ખોલીને વાત કરે છે. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ્સ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. આ છે એપિસોડ નંબર 2. આજના આપણા ગેસ્ટ સોશિયલ વર્કર પોપટભાઈ. આજે આપણે પોપટભાઈ સાથે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરીને લોકોની સેવા વિશે, માનસિક રોગથી પીડાતા લોકોની વ્યથાની વાતો અને પોતાના જીવન વિશેની સંઘર્ષ વિશેની વાતો આપણે આજે પોપટભાઈ સાથે કરીશું. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે બધા જોડાઈને રહેજો. પોપટભાઈ કેમ છો? બસ એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. મજા? તમારી સાથે આજે આ મુલાકાત, આ સંજોગ અને જે ભૂતકાળ સાથે આપણે જે વિતાવ્યો છે અને આજે આ દિવસ સાથે રાખીને જે મને આ મોકો મળ્યો છે, જે મૂકવા નહોતો માંગતો મેં, મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. પોપટભાઈ, આજે થોડીક એવી વાતો કરવી છે, એવો કોઈ પ્રી પ્લાનિંગ નથી, સીધી જ વાતો આજે આપણે કરીશું. બિલકુલ. જાહેર જીવનમાં ઘણા બધા લોકો હોય છે જી, અને ઘણા બધા લોકો સેવા કાર્ય પ્રવૃત્તિ પણ કરતા હોય છે. બિલકુલ. એમાંથી પોપટભાઈને આવો વિચાર કેવી રીતે આવ્યો? ખૂબ સારો પ્રશ્ન છે. સેવા શબ્દ એક એવો છે કે જે એનો કોઈ સમય મર્યાદા નથી. આપણા હજારો કરોડો વર્ષોથી લોકો એકબીજાની મદદરૂપ થતા આવ્યા છે અને હું કોઈ એવો કોઈ તુરમખાન નથી કે હું કરું છું અને મારાથી જ થાય છે. મારું એવું માનવું છે કે જે કાર્યની મેં જ્યારથી શરૂઆત કરી છે, લોક ઉપયોગી થવું, એકબીજા વ્યક્તિ હોય તો મુખ્ય હેતુ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક વાત કહેવામાં આવી છે કે જીવનમાં તમે માત્ર જે ગીતાની અંદર કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એની પ્રમાણે ચાલશો તો તમે ક્યારેય પણ દુઃખી નહીં થાઓ, તમારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું વિઘ્ન નહીં આવે. અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે આ વાત કહેવામાં આવી છે, મને ખૂબ એમની વાતો પરથી શીખવા મળ્યું કે નહીં, જીવનમાં આપણને તો ભગવાને ખૂબ સારું જીવન આપ્યું છે. 2 પગે ચાલી શકું છું, 2 હાથે કંઈ પણ પ્રવૃત્તિ કરી શકું છું, 2 આંખે જોઈ શકું છું, શ્વાસ લઈ શકું છું, દાંતેથી ખાઈ શકું છું. મારાથી વધારે કોઈ સુખી માણસ મારી માટે બીજો કોઈ નથી. હું એવું માનું છું કે ભગવાને મને બધું જ આપ્યું છે અને હું ખૂબ સુખી છું, પણ આ મારા સુખને સાથે રાખીને હું બીજા માટે કેવી રીતે ઉપયોગી બની શકું છું તો એ મને વધારે યોગ્ય લાગ્યું. આજથી 4.5 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે લોકો ટિકટોક, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ આ બધું જ્યારે ટ્રેન્ડિંગ ઉપર ચાલતું હતું, જી બિલકુલ,
ત્યારે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર અલગ અલગ કન્ટેન્ટના માધ્યમથી, જો કે આપણે પણ સાથે ઘણું કામ કર્યું છે. ફિલ્મી દુનિયાની અંદર શોર્ટ વિડીયોઝ છે, પછી નાના મોટા રમૂજી વિડીયોઝ છે, કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા. અને એક દિવસ એવો આવ્યો કે એક વ્યક્તિ સુરતની અંદર જ તે સુરત રેલવે સ્ટેશનની 4 રસ્તા પર એક વ્યક્તિ બહુ પીડાઈને પોતાની જિંદગી પસાર કરતો હતો. એના પગની અંદર ઘણું બધું ગેંગરિંગ થઈ ગયું હતું. મગટ્સ જે કહેવાય કીડા એ અસંખ્ય હતા. 4 રસ્તા વચ્ચે સૂતો હતો. હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હશે આઈ થિંક, પણ કોઈ વ્યક્તિ પાસે એટલો ટાઈમ નથી હોતો કે ચાલો કોઈ પાસે જઈએ અને એને જોઈએ શું છે એની સ્થિતિ. ત્યારે અમારે ફોન આવ્યો કે આવી રીતે એક વ્યક્તિ હેરાન થાય છે, તમે આવો તો ખૂબ સારું છે. અમે ગયા, એ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલ ગયા પછી એનું ડ્રેસિંગ કર્યું, પગમાંથી કીડા બધા કાઢ્યા, મેક્સિમમ જેટલા નીકળતા હતા એટલા બધા. પગ તો કાપવો જ પડે એમ હતો, પણ તરત તો કંઈ થવાનું નથી. ડૉક્ટરે કીધું અત્યારે ડ્રેસિંગ થઈ ગયું છે, તમે એને શેલ્ટર પર લઈ જાઓ. શેલ્ટરે પહોંચ્યા અમે એમ્બ્યુલન્સ દ્વારા, અને જેવા એમ્બ્યુલન્સમાંથી હેઠા ઉતર્યા એ વ્યક્તિ, હું જસ્ટ વાત કરતો હતો બીજા વ્યક્તિ સાથે, એ વ્યક્તિનો હાથ, મારો હાથ એના ખંભા ઉપર હતો. એ વ્યક્તિનું માથું આમ ઢળી ગયું. 2-3 મિનિટ તો કંઈ સમજાણું નહીં, એટલે વ્યક્તિ ત્યાંને ત્યાંનું ડેથ થઈ ગયું. મને એવું ફર્સ્ટ એવો કિસ્સો બન્યો કે વિચાર આવ્યો કે વ્યક્તિ આવા તો અસંખ્યો છે કે જે આ પીડાની સાથે જીવે તો છે, પણ લાસ્ટમાં એક કીડા મકોડાની જેમ એની જીવન પતી જતું હોય છે. ખુદને એને પણ એ પીડા સાથે થતું હોય છે, અને પછી કોઈ શબ્દ નથી રહ્યો મારી પાસે કે એ પીડાને કેવી રીતે એ જ સમજી શકે છે કે હું એને અહીંયા બતાવી શકું લોકો સમક્ષ. પણ હું એવું માનું છું કે મેક્સિમમ જેટલું થાય છે એટલું મારાથી, તો હું દરેક એવા લોકો સુધી પહોંચું, મારી પૂરી ટીમ એની સુધી પહોંચે. અને જે વ્યક્તિએ એન્ડ ઓફ ટાઈમ જ્યારે એનું સારવાર થઈ, કમ્પ્લીટ થયું, એનો દેહ પ્રાણ એને જ્યારે છોડી દીધો, આવા તો અસંખ્ય વ્યક્તિ આપણી દુનિયાની અંદર છે કે જે પીડાઈ રહ્યા છે. પણ મારાથી કેટલું થાય છે, જરૂરી નથી કે હું બધાનું સારું કરી શકું છું, મારી ટીમ બધાનું સારું કરી શકે છે, પણ મેક્સિમમ એક વ્યક્તિ જો મારાથી આજના દિવસમાં કંઈક થતું હોય તો હું એ પ્રયત્ન કરું છું. અને મારો આવો વિચાર, આ જ્યારે સ્થિતિ હતી આ બધું, ત્યારે એક સંકલ્પ કરી નાખ્યો હતો જી બિલકુલ, કે હવે આ જીવનને સેવાની કાર્ય સાથે સમર્પિત કરવું છે. બિલકુલ બિલકુલ. અને બસ એ જ વિચાર હતો કે જે રોડ સાઈડ જે લોકો રહી રહ્યા છે, જેમને ગવર્મેન્ટ ફેસિલિટીઝ જે મળવી જોઈએ છે, ગવર્મેન્ટ ઘણું બધું આપે છે બધા જ લોકો માટે, એમની ફેસિલિટીઝ, પછી એમની કાર્ય પદ્ધતિ, તો એ લોકો સુધી પહોંચે અને એ ફેસિલિટીઝનો લોકો ફાયદો ઉઠાવે. બસ એ સાથે રાખીને અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પણ ઇન્ફ્લુઅન્સ કરતા હોઈએ છીએ કે તમે આજુબાજુ લોકોની વેદનાને સમજો અને આજુબાજુ લોકો પાસે જાઓ, પ્રેમથી ખાલી વાતચીતો કરશો, એની જે પણ કંઈ નાની મોટી જરૂરિયાતો છે એને પૂરી કરવાની કોશિશ કરો. એ માણસ ત્યાંને ત્યાં એનું જીવન હળવું મહેસૂસ કરશે. ભલે લાઈફ ટાઈમ માટે એની વ્યવસ્થા નહીં આપણે કરી શકીએ, પણ એને 5 મિનિટ પણ એવું તો લાગશે કે નહીં આજે મને હળવાશ ફીલ થયું છે. અને સોશિયલ મીડિયાનો એ રીતે અમે ઉપયોગ કરી રહ્યા છીએ અને લોકોને કહીએ છીએ. એઝ અ હું પોપટભાઈ, હું કામ કરું છું તો હું પોપટભાઈ જ કરી શકું છું, મારું એવું માનવું નથી. હું એવું માનું છું કે દરેક વ્યક્તિ પોપટભાઈ બને, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આજુબાજુ લોકોને મદદ કરે અને લોકોને બતાવે. પહેલાંનો સમય હતો, એને આપણે ના કહી શકીએ કે એક હાથથી કોઈ પણ સેવા થતી હોય તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ, એ વસ્તુને માનું છું. પણ આજનો આ સમય એવો છે કે જ્યારે બીજા વ્યક્તિને આપણે ઇન્ફ્લુઅન્સ કરશું તો બીજો વ્યક્તિ એનાથી પ્રેરણા લેશે અને બીજો વ્યક્તિ એની આજુબાજુના એરિયામાં પોપટભાઈ બનીને કામ કરશે તો ખૂબ અમને આનંદ થશે. એટલે સોશિયલ મીડિયાનો એ રીતે અમે તો આ મેં જોયું તમારું સોશિયલ મીડિયા આશ્રમ વિશેના વિડીયો જોયા, જી તમારા મોઢેથી ઘણી વાર અમે વાત સાંભળી છે. તો મારે સોશિયલ મીડિયા આશ્રમ વિશે થોડુંક મારે ડિટેલમાં જાણવું છે. અને હાલમાં જી કેટલા એવા માનસિક બીમાર લોકો ત્યાં છે? બિલકુલ, સોશિયલ મીડિયા આપણે સૌ લોકો યુઝ કરીએ છીએ. પછી એ કોઈ પણ કમ્યુનિટીનો વ્યક્તિ હોય, નાનું બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી આજના સમયમાં બધાની પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ પોતાની રીતે યુઝ કરે છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે છે એની અંદર કંઈક ને કંઈક રમૂજી છે, કંઈક ને કંઈક ન જોવાની વસ્તુ પણ જોવે છે, પોતાનો ટાઈમ ત્યાં પોતે પસાર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેને જો તમે સદુપયોગ થકી જો કામ કરો તો દુનિયાની દરેક માહિતી આપણી પાસે છે, દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ. સાચી માહિતી.
સાચી માહિતી. મેં આગળ તમને વાત કરી કે દરેક વ્યક્તિ પોપટભાઈ બને, પણ એ સંકલ્પ ત્યારે સાકાર થઈ શકે સોશિયલ મીડિયા છે. હું દરેક ઘરે જઈને તો કહી નથી શકવાનો માઇક લઈને કે ભાઈ તમે આ કામ કરો, તમે આવી રીતે કરો. પણ જ્યારે મોબાઈલમાં એ સર્ચિંગ કરતો હોય છે અથવા અમારી જેમ કોઈ વ્યક્તિ સેવા કરી રહ્યું છે તો એના જ્યારે વિડીયો જોશે એટલે એને ઇન્ફ્લુઅન્સ થશે. સોશિયલ મીડિયા આશ્રમ જ્યારે અમે આજથી 1 વર્ષ સમથિંગ થયું છે, એ જ્યારે અમે મુહિમ જ્યારે શરૂ કરી, છેલ્લા 3 વર્ષ એ સમય થયા હતા, અને જે પણ કાંઈ લોકો અમને ઉપયોગી બન્યા છે, સહયોગી બન્યા છે, ઘણા બધા દેશ વિદેશથી, ઘણા બધા આપણા ગુજરાતી જે પણ ભાષાને આપણી સમજી શકે છે, હિન્દી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, લાગણીને સમજી શકે છે, તો એવા દરેક વ્યક્તિ આપણે સહયોગી બન્યા. અને એ સહયોગથી પછી ફાઇનાન્શિયલી હોય, ફિઝિકલી હોય કે સમયથી હોય, એ દરેક સહયોગ ભેગો કરી અને એક જગ્યા રાખવામાં આવી. ભાવનગરથી મહુવા હાઈવે ઉપર અત્યારે ખૂબ સારી રીતે અત્યારે તે કામ અત્યારે લોકોના સહયોગથી થઈ રહ્યું છે. જગ્યાને રાખવામાં આવી. પછી વિચાર્યું કે આનું નામ શું રાખીએ. અમે જે અમારું જે ટીમ મેમ્બર છે, નરેશભાઈ, પ્રતિકભાઈ, મેં, પછી અમારા સાથી મિત્રો બધા, તો સડનલી એક દિવસ મારાથી બોલાઈ ગયું કે આપણે સોશિયલ મીડિયા આશ્રમ રાખીએ. સોશિયલ મીડિયા થકી જ અહીં સુધી પહોંચ્યા છીએ તો એને પહેલું પ્રાધાન્ય કે ભાઈ સોશિયલ મીડિયા માધ્યમથી, અને આખા ઇન્ડિયાની અંદર પહેલો આશ્રમ હશે કે જ્યાં નામથી ઓળખાય છે, સોશિયલ મીડિયા. અને નામ પણ આખું યુનિક, સોશિયલ મીડિયા આશ્રમ. જી. અને બીજી મેં સ્ટાર્ટમાં હમણાં વાત કરી કે દરેક કમ્યુનિટીના લોકો મોબાઈલને યુઝ કરી રહ્યા છે, ઇન્ટરનેટને યુઝ કરી રહ્યા છે. કોઈ પણ એમાં નાત જાત ધર્મ આવતું નથી. ઇન્ટરનેટ એમ નથી કહેતું કે ભાઈ તું આ કમ્યુનિટીનો છો, તારે યુઝ નથી કરવાનું. એટલે અમે એવું માનીએ છીએ કે ઇન્સાનિયત સૌથી મોટો ધર્મ છે, માનવ ધર્મ. અને એ માનવતાને સાથે રાખીને કોઈ પણ નાત જાત પ્રકારના કોઈ પણ ભેદ રાખ્યા વગર એક સોશિયલ મીડિયા આજ સુધી પહોંચાડ્યા છે. તો સોશિયલ મીડિયા આશ્રમ આપણે આ નામ રાખી અને દુનિયાને બતાવીએ કે સોશિયલ મીડિયા શું કરી શકે છે. એક તાકાત શું છે ફેસબુકમાં, એક તાકાત શું છે યુટ્યુબમાં, તાકાત શું છે ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટર હોય, ઘણી બધી અત્યારે તો સોશિયલ સાઇટ્સ છે. એટલે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ મામૂલી કોઈ એવો સોફ્ટવેર નથી કે ચાલો એને આપણો ટાઈમ એમાં સ્પેન્ડ કરીએ. કાંઈ પણ આપણે ડિપ્રેશનમાં છે તો સેડ સોંગ સાંભળીએ, આપણે બહુ ખુશ છીએ તો ક્યારેક તો એવું થઈ જાય છે કે અમુક એવા ડિપ્રેશનના વિડીયો, આપણે ડિપ્રેશનમાં ના હોઈએ જી, વિડીયો જોઈને ડિપ્રેશનમાં આવી જઈએ. સાચી વાત છે. એ અલ્ગોરિધમ બધા સેટ થયેલા હોય છે ઇન્ટરનેટ આરે, એટલે એ બધું સ્ક્રોલિંગ કરો એટલે ઓટોમેટિક એ બધું સેટ છે, પછી રમૂજી છે, બધું આવતું રહેતું હોય છે. પણ સોશિયલ મીડિયા શું પાવર છે, એ પાવરનું ઉદાહરણ જો હું માની શકતો, મારા ધ્યાનમાં કોઈ અત્યારે તો નથી કે ભાઈ આવી રીતનો કોઈ સોશિયલ મીડિયા આશ્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે. તો લોકોના સાથ સહયોગથી, ઈશ્વરની કૃપાથી ખૂબ સારી રીતે અત્યારે તે કામ થઈ રહ્યું છે. 1 વર્ષ પહેલાં જ્યારે અમે શરૂઆત કરી, ફાઇનાન્શિયલી જે પણ કાંઈ બેકઅપ હતું એ ટોટલી જગ્યા રાખવામાં પૂરું થઈ ગયું. અને પછી ધીમે ધીમે લોકોના સહયોગથી અમારું હરોજ ત્યાં ચમત્કારની એક શું કહેવાય છે, દરરોજ અમને ત્યાં એક ચમત્કાર જોવા મળે છે. ઈશ્વરી કૃપા દરરોજ કંઈક ને કંઈક માધ્યમથી આવી જતી હોય છે. એક્ઝામ્પલ તમને આપું, અત્યારે ત્યાં હાલમાં 35 લોકોની ફેસિલિટીઝ છે. કન્સ્ટ્રક્શન જે સાઇડમાં બને છે એ 600 લોકોની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ રહી છે. અને ખૂબ બહોળા પ્રમાણમાં 600 લોકોની એમાંથી 8 જેટલા ડોરમેટ્રી છે, જેમાં એક ડોરમેટ્રીમાં 45 થી 50 લોકો રહી શકે છે. ફેમિલી રૂમ છે, ચિલ્ડ્રન રૂમ છે, પછી સ્ટાફ રૂમ છે, ઓફિસ છે, દરેક વ્યવસ્થા એ બિલ્ડિંગની અંદર અત્યારે ઊભી થઈ છે. હવે ચમત્કારની તમને વાત કરું, માં મોગલ બાજુમાં છે એટલે અમારે તો ક્યારે મૂંઝાવાનું થતું જ નથી. ખૂબ માતાજીની કૃપા છે. અને જ્યારે અમે માત્ર વિચારીએ કે આજે આ વસ્તુ જરૂરિયાત છે અમારે, આજથી 5 દિવસ પહેલાંની વાત કરું, રાશન અમારું પૂરું થવા આવ્યું. 35 લોકો જેને અત્યારે રહી રહ્યા છે એમનું રાશન પૂરું થઈ ગયું હતું. મને વાત કરી અમારા ત્યાંના ટીમ મેમ્બરે કે સાહેબ રાશન પૂરું થઈ ગયું, આપણે લેવા જવાનું છે. સવારમાં વાત કરી, સાંજે એક બેન આવ્યા. સાહેબ વિચાર, તમે બિલીવ નહીં કરો, એ બેન 8 તેલના ડબ્બા લાવ્યા, 3 મહિનાનું રાશન લઈને આવ્યા, અને જે પણ કંઈ જરૂરિયાત હતી બધી પૂરી થઈ ગઈ. આવી તો દરરોજ એક દિવસ પણ અમારો બાકી નહીં કે અમે જે વસ્તુ વિચારીએ છીએ એ સાંજ થાય તો ભગવાન એ વસ્તુને પૂરી પાડે છે. અને અમે કશું જ નથી કરતા, ઈશ્વર કરાવે છે. અમે માત્ર માધ્યમ છીએ. અને જે લોકો ત્યાં રહી રહ્યા છે, આપણે સૌ લોકો માનીએ છીએ નસીબમાં, કિસ્મતમાં. તો એ જે વ્યક્તિને જે સહારો મળ્યો છે એના પણ નસીબ છે, એની પણ કિસ્મત છે, અને એના નસીબનું એને મળી રહ્યું છે. એના લોકો છીએ, એ જ સંભાળ છે ને. જી.
એટલે ભગવાનને આપણે સહુ લઈએ, આપણે ભગવાનના બધા જ આપણે એક જીવ છીએ, તો બસ એને ભગવાન જ પૂરું પાડશે. એ જ સંકલ્પ હોતો હોય છે. આજ સુધીમાં સોશિયલ મીડિયા આશ્રમમાં જે અત્યારે 600 લોકોની જે વ્યવસ્થા ઊભી થઈ રહી છે, આંકડાકીય રીતે તો અમને પણ ચક્કર આવી જતા હોય છે ફાઇનાન્શિયલી. જે આંકડા આપણે બોલતા હોઈએ કે ભાઈ 1 કરોડ 2 કરોડ 3 કરોડ 4 કરોડ તો ક્યારે જિંદગીમાં જોયા નથી, પણ જ્યારે કામ અત્યારે દિવાળી આજે છે અને એનો જ્યારે હિસાબ લાગ્યો ત્યારે આંકડા સાંભળીને અમને પણ ચક્કર આવી ગયા. આ બધું પૂરું કોણે કર્યું? ફાઇનાન્શિયલી બધું આવ્યું ક્યાંથી? એટલે એ ચમત્કાર અમને દરરોજ જોવા મળે છે અને ઈશ્વરી શક્તિથી. ચમત્કાર નથી તો શું છે? હા, બિલકુલ. તો અમે પોપટભાઈ ઘણા એવા વિડીયો છે, અમે અમારે ધ્યાનમાં અને મારી ટીમની ધ્યાનમાં પણ આવ્યા હતા અને અમે જોયા કે તમે કોઈક એવા માનસિક બીમાર જે લોકો છે એવો કેસ તમે જ્યારે હેન્ડલ કરતા હોય છે. જી. એક શાયદ એક વિડીયો અમે જોયો હતો કે રોડની પેલી સાઈડ જ્યારે વ્યક્તિ છે ને તમે ત્યાં જાઓ છો ને તમારી ઉપર પ્રહાર થાય. જી. તો આ પ્રકારના પ્રહાર પણ થાય છે, તો એ હેન્ડલ તમે આખો કેસ કેવી રીતના કરો છો? મારું પ્રદીપભાઈ એવું માનવું છે, દરેક વ્યક્તિ પ્રેમથી સમજી શકે છે, પ્રેમથી કોઈ પણ સિચ્યુએશનને સુધારી શકે છે. તમે રોડ ઉપર ચાલો છો, હું તમારી જ વાત કરું છું, આમ અસ્તવ્યસ્ત અવસ્થામાં ચાલો છો, તમે નોર્મલ જ છો, તમારી કોઈ માનસિક સ્થિતિ બીમાર નથી, અને હું પાછળથી આવું છું તમારી પાસે અને થોડી ગમતી તમને સમજાવવાની કોશિશ કરું, ના સમજો તો થોડુંક ગમતું પ્રેમથી લેવાની કોશિશ, ચાલો મારી સાથે, તમારી અવસ્થાને હું સુધારવા માગું છું. તમને ડર લાગશે આ કોણ છે? બસ એ ડરને ધ્યાનમાં રાખીને એ એની પોતાની સેફટી માટે પ્રહાર કરતો હોય છે. પછી એ કંઈ પણ હોઈ શકે છે પ્રહારમાં, કે જે કેવા પ્રકારના થયેલા છે, પ્લીઝ મારે થોડું જાણવું છે. એ તમે જે વાત કરી ને ત્યારે એને 20 mm નો રોર માર્યો હતો લોખંડનો, અને તેની કિસ્મત એટલી સારી હતી કે રોર મને ખંભે લાગ્યો હતો, અને જે સ્પીડમાં એને માર્યો હતો, ખંભે ન આવત તો અહીંયા પાછળ નાના મગજમાં લાગી જાત. અને બસ એ કુદરતી તાકાત બચાવી શકતી હોય છે. અને મેં આગળ તમને શરૂઆતમાં વાત કરી કે શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આ જીવનને જીવી રહ્યા છે, તો બસ ઈશ્વર યદુનંદન બચાવે છે અને ભગવાન જ બધું પૂરું પાડે છે. એટલે એમાં કંઈ શંકાને સ્થાન નથી. આજથી થોડા દિવસ પહેલાં, મહિના દિવસ પહેલાં સમથિંગ એક વિડીયો મેં મૂક્યો હતો, ઉના આપણે ડિસ્ટ્રિક્ટ જે છે ત્યાંનો. એ વ્યક્તિ અત્યારે હાલ ત્યાં આશ્રમમાં રહી રહ્યા છે, ખૂબ નોર્મલ અને શાંત સ્વભાવના વ્યક્તિ છે, પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ એને મળ્યો, છેલ્લા 8 વર્ષથી સાહેબ એ નાહ્યા નહોતા, અસ્તવ્યસ્ત એટલી અવસ્થા એની ખરાબ હતી કે જે જોઈને આપણે એની બાજુમાં ઊભા ના રહી શકીએ. કોઈ વ્યક્તિની પાસે જવા તૈયાર નહોતો. એ પાસે ગયા, 2 મીઠી વાતો કરી, સમજાવવાની કોશિશ કરી, પણ એને તોય ડર લાગતો હતો. અને ડરને એટલો બધો હાવી એની ઉપર થઈ ગયો કે વ્યક્તિએ પેલી પાણીની બોટલો છે પછી મારી હારે ફાઇટ કરવા લાગ્યા, અને ખૂબ એ સીન થોડોક ભયાનક જેવો હતો, પણ તેમ છતાં પણ અત્યારે વ્યક્તિ ખૂબ શાંતિથી ત્યાં રહી રહ્યા છે. અને એટલે એને આ પ્રકારનું વાતાવરણનો પ્રેમ મળે તો આખું પાછું રિકોલ થાય છે ને? બિલકુલ 100% થાય છે. માનસિક છે એ બીમારી છે, માનસિકતા છે એ બીમારી છે, અને બીમારીનો હંમેશા ઈલાજ હોતો હોય છે. ગાંડપણ આપણે લોકો છીએ કે જે આપણે એને સમજીએ છીએ કે આ ગાંડો છે, આ પાગલ છે. મારું એવું માનવું છે કે માનસિકતા બીમારી છે અને બીમારીનો ઈલાજ હોતો હોય છે. અને એ વાતાવરણ મળે, સારું જમવાનું મળે, કેમ કે મગજને જે વસ્તુ જોવે છે, પોષણ જોવે છે, એ પોષણ ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. એ વ્યક્તિ રોડ સાઈડ રહી રહ્યો છે, એની અવસ્થા જે પણ રીતે ત્યાં પહોંચી ગઈ છે, તો આપણે એવું નહીં સમજવાનું કે એ વ્યક્તિ દારૂ પીને આ હાલતમાં જીવે છે, એ વ્યક્તિ આવો, મતલબમાં શું કહેવાય, આપણે જે પણ શબ્દનો ઉપયોગ કરીએ ઓછા પડે, એટલે એની પાસે આપણે જવું નહીં, તો આવો જ છે. વ્યક્તિ એવો નહીં હોય ને? નહીં, આપણે લોકો જ એ લોકોને એ અવસ્થામાં મજબૂર કરતા હોઈએ છીએ. પછી એ પરિવાર આવી ગયો, ભાઈબંધ દોસ્તારો આવી ગયા, એમની આજુબાજુ રહેનારા લોકો આવી ગયા, તમામ લોકો. આપણે એ વ્યક્તિની વેદનાને સમજવાની છે, એ વ્યક્તિની ભાવનાને સમજવાની છે. એ વ્યક્તિએ ખોટું કર્યું છે, માનીએ છીએ, એના જીવનના કર્મ જે હોતા હોય છે એને ખોટા કર્યા છે, એની સજા કુદરત એને આપવાનો છે. પણ આપણાથી બની શકતું એટલું કદાચ કુદરત આપણી પાસે કરાવવા માંગતી હોય તો કોને ખબર છે. એટલે એ બહુ મહત્ત્વની વાત હોતી હોય છે. અને પછી એને સારો ખોરાક જો મળી જાય, સારી વ્યવસ્થા મળી જાય, તો એને પણ એટલો વિશ્વાસ ભરોસો થઈ જતો હોય છે મગજને કે નહીં, મારી લાઈફ પાછી રિટર્ન આવી રહી છે. અમારે આશ્રમમાં એક વ્યક્તિ રહી રહ્યા છે, સુનિલભાઈ,
તમારી જેટલી જ ઉંમર છે એમની, અને ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ છે. 1947 પછીની કોઈ પણ સાલ એમને પૂછો કે ભાઈ 1950માં શું થયું હતું, એ વ્યક્તિ તમને કહી દે. 1950માં આવી જે ટોપના ન્યૂઝ બીમાર છે એ વ્યક્તિ, અત્યારે તો નથી, પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, અને એમની પણ કંઈક શું કહેવાય, એની વ્યવસ્થા એવી હતી કે એના મમ્મી છે, એમના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, અને મમ્મી બિચારા કંઈક નાનું મોટું કામ ધંધો કરી પોતાનો પેટ ગુજારો કરી શકતા હતા. પણ ગામમાં શું કહેવાય છે કે કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ ગાંડો છે, આ વ્યક્તિ પાગલ છે, આમ છે તેમ છે. એટલે ઓલો વ્યક્તિ વધારે ગાંડો થઈ ગયો, કેમ કે શબ્દ માણસને બહુ ખૂંચે. હું તમને કહું પ્રતિકભાઈ તમે ગાંડા છો, એવું તમને 1000 વાર કહું, તમે ખુદને બિલીવ થઈ જાય કે તમે ગાંડા છો. માણસ એક્સેપ્ટ કરી લે છે કે હું ગાંડો જ છું, મારે શું કામ સારું થવાની જરૂર છે. એટલે એ વ્યક્તિ અત્યારે થોડા દિવસ પહેલાં હું આશ્રમે હતો, મારી પાસે આવ્યા, પોપટભાઈ કાંઈ કામ હોય તો મને કહો નહીં. મેં કીધું કાંઈ નહીં, કાંઈ હશે તો તમને કહીશ. અને એ કે મને છે ને બધું મને પાછું યાદ આવે છે મારું, કે હું કેવી રીતે જીવતો. હું જીઓની કંપનીમાં જોબ કરતો હતો, હું આવી રીતે જીવન જીવતો હતો. મારી એક સમય મારો એક જમાનો હતો, પણ ખૂબ સારી રીતે અત્યારે પોતાની ટેક કેર કરી રહ્યા છે. ઘણા બધા એવા કેસીસ છે કે જેની વાતો કરીએ તો કદાચ આ બ્રોડકાસ્ટની કલાકો ભરાઈ જતી હોય છે. આજ તો અમારે એ તમારી પાસે વાત સાંભળવી છે કે આ પ્રસંગો અમને આમ ક્યારેય નહીં સાંભળવા મળે. તો અમે તો વિડીયોમાં એવું પણ જોયેલું છે કે તમે આવા લોકો તો બધી જગ્યાએ ફરતા હોય છે, હે ને? બિલકુલ. તો એ બિચારાઓને એમની ફેમિલી સાથે, એમના પરિવાર સાથે જો એ મળી જાય તો એનાથી મોટી સુખની કોઈ વાત નથી. તો તમે પણ ઘણા બધા એવા લોકોને પણ મળાવ્યા છે ફેમિલી સાથે, તો એવા કોઈ તમે મળાવનાર તો જે લોકો અત્યારે જોઈ રહ્યા છે, ખાસ કરીને સપોર્ટ એમનો છે, કેમ કે જે વિડીયોઝ અમે પોસ્ટ કરીએ છીએ સોશિયલ મીડિયામાં, એ વિડીયોઝ ને જે પ્રોત્સાહન વધારે આપે છે એ લોકો જે જોવે છે એ કુદરતના સહકારથી. એક કિસ્સો અમારે નારી ચોકડી ભાવનગરથી અમે કેસ ઉપાડ્યો અને લઈને આશ્રમે લઈને આવ્યા. એ વ્યક્તિની માનસિકતા એવી થઈ ગઈ હતી, 25 વર્ષથી એના ઘરથી દૂર હતો એ વ્યક્તિ, અને મુંબઈ સાઈડના એ વ્યક્તિ હતા. વિડીયો મૂક્યો અમે, અને માનસિકતાની એવી હતી કે જે જમીન મતલબ જે જગ્યા હતી એની નીચે એના પરિવારને દાટી દીધો છે, એવું એને મગજમાં પિન ચોંટી ગઈ હતી. બસ એ જ રટન કે મારો પરિવાર આ જમીનની નીચે દટાઈ ગયો છે. એટલે એવું એને સાબિત કરી દીધું, મતલબ એવું મગજમાં એને સાબિત કરી દીધું હતું. પછી વ્યક્તિને રેસ્ક્યુ કર્યા, લઈ ગયા, વ્યવસ્થા સુધારી, સાથે સાથે એમની જે પણ કાંઈ સિચ્યુએશન હતી એ વિડીયોઝના માધ્યમથી લોકો સુધી પહોંચાડી. એ વિડીયોઝ બહુ વાયરલ થયો, અને 25 વર્ષ પછી એના છોકરાનો ફોન આવ્યો. એ છોકરાની ઉંમર 27 વર્ષની થઈ અત્યારે, અને એનો ફોન એક મારા બાપુજી તમારી પાસે છે, એના ડોક્યુમેન્ટ છે, અને અમારો જ વ્યક્તિ 25 વર્ષ ઘરથી અલગ હતા. અને પછી એનો પારિવારિક મેળાપ કરાવ્યો. ખૂબ સુંદર દ્રશ્ય હતું. આવા તો અત્યારે તો સમય એવો થઈ ગયો છે કે અઠવાડિયામાં કોઈ એક પરિવાર મિલન થતું હોય છે, પરિવારમાં પુનઃસ્થાપન થતું હોય છે વ્યક્તિનું. એ અમને કિક મળે છે, અને એ મુમેન્ટને જોવા માટે જ કદાચ ભગવાન આ શક્તિ અમને આપી રહ્યો છે. બહુ અમેઝિંગ મુમેન્ટ હોતી હોય છે. એક પરિવાર એમને મળતો હોય, એના પરિવારની છૂટો પડેલો કોઈ વ્યક્તિ પોતે હાર માની ચૂક્યો કે મારો વ્યક્તિ હવે દુનિયામાં નથી રહ્યો. એક વ્યક્તિને હમણાં જ અમે પરિવાર મિલન કરાવ્યું. ભરૂચની આજુબાજુ કંઈક નાના ગામથી બિલોંગ કરતા હતા. એને અમે રાજુલા ડિસ્ટ્રિક્ટથી અમે એનું રેસ્ક્યુ કર્યું. એ પોતે સલીમ નામ એનું કહેતો હતો કે મારું નામ સલીમ છે, અને હું બહારના રાજ્યથી આવ્યો છું. મતલબ એવું મગજમાં એને ફિટ થઈ ગયું હતું. પછી એને લાવ્યા, વિડીયો મૂક્યો. વિડીયો ઘણો બધો વાયરલ થયો. એ 5 વર્ષ પછી એના વાઈફ સુધી વિડીયો પહોંચ્યો. એના વાઈફનો પછી મારી પર ફોન આવ્યો કે મારા હસબન્ડ તમારી પાસે છે. મેં વિડીયો કોલમાં એની સાથે વાત કરાવી. તો મેં સલીમને પૂછ્યું, એનું એકચ્યુઅલી નામ હતું મુકેશ. એના વાઈફે કીધું કે મારા હસબન્ડનું નામ મુકેશ છે, આ એના ડોક્યુમેન્ટ છે. એટલે અમને સાબિત થઈ ગયું આ મુકેશભાઈ જ છે. તો એના વાઈફને વિડીયો કોલ કરાવ્યો હતો કે મેં પૂછ્યું ઓળખ્યો છો? એ કે ના બેન, હું તમને નથી ઓળખતો. એટલે આવી પછી બીજા દિવસે લેવા આવ્યા.
પછી પાછી મુલાકાત કરાવી, ઓળખે છો કે ના હું આ બેનને નથી ઓળખતો, પણ તેમ છતાં પણ એના ડોક્યુમેન્ટ જે પણ કાંઈ લીગલી જે ટર્મ્સને અમે ફોલો કરીએ છીએ એ પછી એના પરિવાર મિલન કરાવ્યું. 4 વર્ષ પછી એનો પરિવાર મળ્યો. બેન એવું કહેતા હતા કે અમે હિંમત હારી ગયા હતા કે અમારો વ્યક્તિ હવે આ દુનિયામાં નથી રહ્યો, કેમ કે કોરોના ટાઈમથી એ વ્યક્તિ ઘરથી છૂટો થઈ ગયો હતો. પછી ઇન્ડિયાઝની અલગ અલગ સ્ટેટમાંથી દરેક લોકો આશ્રમે આવે છે અને વ્યક્તિને ગોતતા અને પરિવાર મિલન કરાવીએ છીએ અને ખૂબ આનંદની ક્ષણ હોય છે. તમે ઘણી બધી એવી અમૂલ્ય ક્ષણોના સાક્ષી બન્યા છો. જી. અને હું તો કહું ને, મારી ટીમ બધી ધન્ય છે તમારી આખી ટીમને કે આવું સારું કાર્ય તમે કરો છો. તો આ કાર્યમાં લોકોનો સપોર્ટ પણ હોય છે. તો લોકોનો સપોર્ટ કેવા કેવા પ્રકારનો હોય છે? ફાઇનાન્શિયલી તમારી સાથે આવે છે કોઈ લોકો સપોર્ટ કરે? તો આમ એ થોડું મારે જાણવું છે, કેવા કેવા પ્રકારનો સપોર્ટ હોય છે? સપોર્ટ હર વખત હોતો હોય છે. કુદરતને માત્ર અમે મેસેજ આપીએ છીએ કે આજે આ વસ્તુની અમારે જરૂરિયાત છે. રાત્રે સૂતા પહેલાં માનો કે સવારમાં અમારે જ્યાં કન્સ્ટ્રક્શન ચાલે છે ત્યાં સિમેન્ટની બેગની જરૂર છે. એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડીએ છીએ કે આજે અમારે 1000 બેગની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ સહયોગી બનવા માંગતા હોય, 1000 બેગ નહીં પણ ખાલી 1 બેગ જો તમારા ખર્ચામાંથી આપી શકતા હો તો તમે ડાયરેક્ટ અમને કોલ કરી શકો છો અને ડાયરેક્ટ અહીંયા રૂબરૂ પણ આવીને આપી શકો છો. એટલે માત્ર અમે મેસેજ કુદરતને આપીએ છીએ અને કુદરત એ મેસેજ જે સપોર્ટ દેનારો, જે સહયોગી બનારો, જે ફાઇનાન્શિયલી છે એ વ્યક્તિ સુધી મેસેજ પહોંચે છે. ઓલું ટેલિપથી કહેવાય ને, એ ટેલિપથી ખૂબ અમને કામ લાગે છે અને એ વ્યક્તિ 1000 બેગ, 500 બેગ, 100 બેગ, 1 બેગ માટે અમને સહયોગી બને છે. એટલે સોશિયલ મીડિયા આશ્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી જ અત્યારે કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશથી જોતા હોય, ઇન્ડિયાથી અથવા આજુબાજુની તમામ કન્ટ્રી જે હિન્દી ભાષાને સમજી શકે છે એ તમામ લોકો સહયોગી બને છે. વોટ્સઅપ પછી અમારું એક ટીમ છે ટેલિકોનિક, એની ઉપર લોકો કોલ કરતા હોય છે કે અમારે સર સપોર્ટ કરવો છે. પછી અમારી ડિટેલ્સ અમે એને આપતા હોઈએ છીએ. ડાયરેક્ટ વેન્ડરની પણ આપીએ છીએ. માનો કે તમારે 500 બેગ આપવી છે, 100 બેગ આપવી છે, તો ડાયરેક્ટ જે જગ્યાએથી અમે સપ્લાય લઈએ છીએ એ ડાયરેક્ટ એ વ્યક્તિ દુકાનદારનો નંબર અથવા એમની જે પણ કાંઈ ડિટેલ્સ છે આપતા હોઈએ છીએ. એ વસ્તુ અમને ત્યાંથી મળી જતી હોય છે અને એ વ્યક્તિનું 100% દાન ત્યાં સુધી પહોંચી જતું હોય છે. એટલે આ રીતે ટ્રાન્સપરન્સી સાથે રાખીને લોકોના સહયોગથી, કુદરતની કૃપાથી કામ કરીએ છીએ. અને લોકો ક્યારેય સાથે પણ આવે છે આ સેવા કાર્યમાં? બિલકુલ. હવે તો ગમે તે ગુજરાતના કોઈ પણ જગ્યાએ જતા હોઈએ છીએ, જેવી ગાડી ઊભી રહી એટલે ઓલમોસ્ટ મારી કરતાં ગાડી વધારે ફેમસ છે. એટલે લોકોને અંદાજો આવી જાય કે નહીં આ રેસ્ક્યુમાં કેમ કે ગાડીનો ઉપયોગ થતો હોય એટલે એ ગાડીના માધ્યમથી અથવા પછી નીચે ઉતરે લોકો ભેગા થઈ જાય છે. એ સહયોગી બને છે કે પોપટભાઈ તમારે કંઈ જરૂર છે. પછી કાંઈ પણ પ્રકારની જરૂરિયાતો હોય તો એ સ્પોટ ઉપર અમને સપોર્ટ કરે છે. પછી રેસ્ક્યુમાં વધારે મતલબ પેલું કહેવાય ને કે સામેવાળો વ્યક્તિ કાંઈ પણ પ્રકારનું નુકસાન કરતો હોય, કાંઈ પણ કરતો હોય તો એને સમજાવવામાં કોશિશ કરે છે કે ભાઈ તું ટેન્શન નહીં લે, અમે તારા એરિયાના જ છીએ. આ વ્યક્તિ એક સારી જગ્યાએ તમને લઈ જાય છે. કેમ કે પાસે એરિયામાં રહેતો હોય વ્યક્તિ એટલે સામેવાળા વ્યક્તિની વાત સમજે, સમજતા હોય છે. એટલે એ રીતે ઘણા બધા લોકો સહયોગી બને છે. આ બધી સેવા કાર્ય પ્રવૃત્તિનું જ્યારે તમારું આ કાર્ય શરૂ થયું તો ઘરે વાત ખબર પડીએ છે કે હવે પોપટભાઈ સંપૂર્ણપણે આ કાર્યમાં સમર્પિત થવા માગે છે. જી. તો ફેમિલીમાં રિએક્શન પહેલું શું હતું? સોશિયલ મીડિયા જ્યારથી મેં સમજ્યો, જ્યારથી મેં એની ઉપર કામ કરવાનું શરૂ કર્યું એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, પછી ફેમિલી ડ્રામા વિડીયો હોય, કોમેડી વિડીયો હોય, પછી એક આ સેવાકીય વિડીયો હોય, એ મારી માટે કન્ટેન્ટ છે. જે કન્ટેન્ટને હું સોશિયલ મીડિયામાં અપલોડ કરું છું, પોસ્ટ કરું છું. પછી એનો પ્રતિસાદ જે પણ કંઈ મળતો હોય છે. પણ જ્યારે મારા મમ્મીની વાત કરું તો મારા મમ્મીને વર્ષ દિવસ પછી ખબર પડી કે આવી રીતે મારો છોકરો વિડીયોઝ બનાવે છે. પણ એ પણ મારી ઘરે ટીવી હતી નહીં. એટલે એ ટીવીના માધ્યમથી જે ઇન્ટરનેટ પેલું યુટ્યુબ ખોલી દે પછી એને ખબર પડી કે આવી રીતે કામ કરે છે. શરૂઆતમાં તો ઘણી બધી તકલીફો હતી. સબસે બડા હૈ રોગ ક્યા કહેંગે લોગ, એ સૂત્રને ધ્યાનમાં રાખીને જીવનની ઘણી બધી એવી ક્ષણોને પસાર કરીએ છીએ અને લોકોની વાતોમાં જે નેગેટિવ વાતો છે એને ક્યારે એક કાનેથી લઈને બીજા કાને કાઢી નાખી છે, ક્યારે અંદરમાં નથી ઉતારી. એટલે મને ખબર છે હું શું કરું છું, મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી. પછી કોઈ પણ વ્યક્તિ હોય, મારું મન જાણે છે, મારો આત્મા જાણે છે કે હું કયું કાર્ય કરું છું. પછી
એ કંઈ પણ પ્રકારનું હોય, કેમ કે સાબિતી ત્યાં જ હોય કે જ્યાં તમે ખોટું કરતા હો. એટલે એ ફેમિલીનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને મારા પરિવારને ખૂબ મારા માતા પિતાના આશીર્વાદ, સહયોગીના આશીર્વાદ અને એમનો સપોર્ટ આજે જે પણ કાંઈ છું એમના થકી છું. અને મારા ગુરુજીના શું કહેવાય છે કે જેના વિચારો જે મને હંમેશા કાર્યરૂપ બન્યા છે. અમે એક છોકરો જેનું નામ રજની, જી, વરાછામાં વ્રજ ચોક પાસે, જી, અમે એને ગ્લાસ વેચતા જોયો છે, મોબાઈલના કાચ. જી, તમે તો લાઈવ જોયા છે. મેં લાઈવ જોયા છે. પેલું સ્ટેન્ડ કરીને વચ્ચે બેસતો હોય છે. કેનોપી. હાલમાં હું એને એક લેવલ ઉપર અત્યારે પોપટભાઈ ફાઉન્ડેશનના ઓનર તરીકે પોપટભાઈને જોઉં છું. જી, આ સંઘર્ષની વિશે હવે મારે જાણવું છે. કેમ કે તમારું નામ રજની, ઘણા લોકોને ખબર છે નહીં ખબર કે તમારું આવું સારું નામ છે રજની, જી, અને અત્યારે પોપટભાઈ. આ મારે થોડું ડિટેલિંગમાં જાણવું છે. ખૂબ સારો પ્રશ્ન છે અને મારા ભૂતકાળ વિશે આમ મારે તમને સાબિત કરવાની જરૂર નથી, કેમ કે તમે મને લાઈવ જોયા છે અને સંઘર્ષના દિવસોને પણ તમે જાણો છો. પણ જેટલા દર્શકો જોવે છે, દુનિયા અત્યારે આપણને પોપટભાઈ તરીકે એક નામ થકી, કાર્ય થકી લોકો ઓળખી રહ્યા છે. રજની મારું રિયલ નેમ છે અને પોપટભાઈ, પોપટ કરીને મતલબ મારા અંકલ છે, મારા આંટી છે, મને નાનપણથી એઝ અ હુલામણું નામ કરીને બોલાવતા હતા. પોપટ કહીને બોલાવતા હતા. પહેલેથી થોડુંક બોલવાની આદત, વધારે પડતું સાંભળવાની આદત અને સાંભળેલું પછી પાછું રિપીટ કરવાની આદત. એટલે એ બોલવાથી આજુબાજુના લોકો દ્વારા, પરિવારજનો દ્વારા એક નામ પડ્યું, પોપટ. આ પોપટ જેવો છે એમ. એ પછી જ્યારે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ જ્યારે ફ્રી થયા પછી સોશિયલ મીડિયામાં ટિકટોક છે, પછી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચેનલ બનાવવી પડતી હોય છે અને કોઈ એક નામ આપવું પડતું હોય છે. જેવી રીતે આ બ્રોડકાસ્ટનું નામ યોર બ્રોડકાસ્ટ નામ તમે આપ્યું છે, તમારો બ્રોડકાસ્ટ. એવી રીતે મને વિચાર આવ્યો કે ભાઈ કેમ આ કંઈક અલગ રીતે લોકોને, નાનામાં નાનું બાળક હોય એને પણ યાદ રહી જવું જોઈએ, વડીલ હોય એને પણ યાદ રહી જવું જોઈએ, એવું કોઈ નામ હું ફાઇન્ડ કરતો હતો. પછી મને ખુદને મેં જોયું કે યાર મને જ લોકો પોપટ કહીને બોલાવે છે. તમારું નામમાં માસ્ટરી છે. તમે આમાં મને પોપટભાઈ કહો છો કે પોપટભાઈ મેં વિચારીને રાખ્યું, સોશિયલ મીડિયા વિચારીને રાખ્યું, એટલે બહુ જ એની પર તમે વિચાર તો કરતા જ હશો. ના, ડેફિનેટલી. કેમ કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ જે હોતા હોય છે એ અમુક શું કહેવાય છે કે લેવલે જ કદાચ ખોટું પડતું હોય છે. બાકી એ અલ્ગોરિધમથી તમે ચાલો તો તમારો જે પણ કોઈ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટમાં તમે સાકાર એ સફળતા પ્રાપ્ત કરી શકો છો. એટલે પોપટભાઈ, મારો એવો વિચાર હતો કે નાનામાં નાનો બાળક પણ મતલબમાં કહે ને પોપટ એટલે યાદ રહેવું જોઈએ, અને વડીલ પણ એમ કહે કે પોપટ એટલે એને યાદ રહેવું જોઈએ. થોડુંક અટપટું રાખું તો પણ મને કોઈ ઇસ્યુ નહોતો. પણ મારું એવું વિચારધારા હતી કે લોકોને જલ્દી, કેમ કે પોપટ શબ્દ છે એ બહુ જૂનો શબ્દ છે અને એક પક્ષીનું નામ છે. એટલે લોકોને સમજાવવા ના જવા પડે કે આ નામ થકી આવી ચેનલ ચાલી રહી છે. અને એ નામ કુદરતની દેન છે, પરિવારનો સહયોગ છે અને ખૂબ અત્યારે લોકચાહના છે નામ પ્રત્યે લોકોને. અને હું પણ હંમેશા એઝ અ રજની બનીને લોકોને કહેતો હોઉં છું કે ભાઈ તમે પણ પોપટ થઈને, પોપટભાઈ થઈને બનવા માંગતા હોય તો લોકોની વેદનાને સમજો. આવો પ્રશ્ન ક્યારે ઊભો થાય છે કે હું રજનીના કેરેક્ટરમાં છું, પોપટના કેરેક્ટરમાં? જી, જ્યારે પરિવાર સાથે હો તો રજની થઈને જ રહેતો હોઉં છું. કેમ કે પોપટભાઈ ત્યાં થવું થોડુંક અઘરું થતું હોય છે. એટલે રજનીમાં જ આમ પર્સનલ જીવનમાં રજની થઈને જ રહેવામાં મજા છે. અને પોપટભાઈ તો એ જે કુદરતની દેન જે મને મળી છે, બસ એને જે કર્મ કરી રહ્યો છું એ કર્મમાં ક્યારેય એવું કાળું ટીપું ન લાગે કે જેના થકી કોઈને એવું ના થાય કે આ ખોટું થયું છે. એટલે તમે આ ટાઈપના કન્ટેન્ટ બનાવતા પછી તમે સેવા કરી પ્રવૃત્તિ સુધી બોલે રજનીમાંથી પોપટભાઈ. જી, એટલે હા, તમારો પ્રશ્ન અધૂરો રહ્યો. ચેનલનું નામ બન્યું પોપટભાઈ મોજના વિડીયો, પછી પોપટભાઈ કોમેડી વિડીયો, પોપટભાઈની મોજ, એવી રીતે ચેનલ 2-3 ક્રિએટ કરી. એની અંદર કોમેડીઝ વિડીયો અપલોડ કર્યા, પછી આ ફેમિલી ડ્રામા વિડીયો અપલોડ કર્યા, પછી ટિકટોકની અંદર પણ મારું એક વિડીયોમાં લગભગ આપણે સાથે કામ કર્યું છે. એટલે એવી રીતે કન્ટેન્ટ અપલોડ કરતા હતા. અને પછી
ચેનલનું નામ તો થઈ ગયું કમ્પ્લીટ. પછી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જે કંઈક અલગ કરવું જોઈએ એઝ અ ઇન્ફ્લુએન્સર, તો હું શું કરી શકું છું? તો એ બાબતે વિચારધારા કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે આ કાર્ય અત્યારે ચાલે છે સેવાકીય રીતે, પછી એક મેં તમને જે વિડીયોઝની વાત કરી એવી રીતે 1-2 વિડીયોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા સેવાકીય કન્ટેન્ટ સાથે રાખીને. વિડીયો ઘણા બધા વાયરલ થયા, લોકોને ગમ્યા અને આઈ થિંક ગુજરાતમાં સેવા તો પહેલેથી, જોકે આખા વિશ્વમાં સેવા કાર્યો તો થઈ રહ્યું, પણ એઝ અ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની અંદર ફર્સ્ટ કદાચ એવો વિડીયોઝ એવી રીતે પ્રોફેશનલી કન્ટેન્ટ તૈયાર કરીને 1-2 અપલોડ મેં કર્યા જે વાયરલ થયા. પછી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર વિચાર્યું કે આ વિડીયોઝમાં લોકોને જોવું ગમે છે, રીચ આમાં મળે છે અને એ રીચને ધ્યાનમાં રાખીને વધારે પડતું લોકો સુધી પહોંચવાની કોશિશ કરી જે સોશિયલી કન્ટેન્ટ હોઈ શકે. અને પછી વધારે પડતા વિડીયોઝને અપલોડ કર્યા અને લોકોનું પ્રોત્સાહન મળવા લાગ્યું, સપોર્ટ મળવા લાગ્યો, સહયોગ મળવા લાગ્યો. પછી એનજીઓની વિશે પહેલાં શરૂઆતમાં કશી ખબર કાંઈ પડતી નહીં કે એનજીઓ શું છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે કામ કરે છે, ગવર્મેન્ટના રીતિ નિયમો શું છે, ગવર્મેન્ટ સપોર્ટ કેવી રીતે કરે છે, લોકોનું જે પણ કાંઈ સહયોગ આપણને થવા માંગે છે ફાઇનાન્શિયલી રીતે, તો એ સહયોગને કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકો છો. તો એ તમામ વિગતોની માહિતી લીધી. પછી સંસ્થાનું નામ રાખવામાં આવ્યું, તો ત્યારે પણ વિચાર રાખ્યો કે ભાઈ આપણે શું રાખી શકીએ. તો ત્યારે પણ વિચાર્યું કે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, કે જે અત્યારે લોકો એમને સહયોગી બની રહ્યા છે. શરૂઆતમાં બીજી એક સંસ્થા સાથે પણ સહયોગી રીતે કામ કર્યું, એમાંથી પણ ઘણું બધું એક્સપિરિયન્સ મળ્યો, નવા સાથી મિત્રો મળ્યા અને ખૂબ જાણવા મળ્યું. પછી પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન રજિસ્ટર થયું અને એની પછી લોકોનો સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો સપોર્ટ, એ યુટ્યુબ ચેનલનું નામ હોય, ફેસબુક પેજનું નામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તો એની અંદર વિડીયોઝને કન્ટેન્ટને કન્ટિન્યુ કર્યા. અને પછી અત્યારે ધીમે ધીમે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણું નવું કન્ટેન્ટ તૈયાર થઈ રહ્યું છે સોશિયલ મીડિયા આશ્રમ, તો એ સફર અહીં સુધી પહોંચી છે. તમે વિડીયોની વાત કરી કે વિડીયોના માધ્યમ રૂપી, જી, તો અમે આપણે બધાએ એવી વાત સાંભળેલી છે કે તમે દાન કરો છો, તમે સેવા કરો છો, તો વિડીયો શું કામ ઉતારવા? સાચી વાત છે. અને અત્યારે તમે જે વિડીયોના માધ્યમ રૂપી અત્યારે બધાને ઓળખો છો, અમે બધા તમને ઓળખી છીએ, તો વિડીયોના માધ્યમ રૂપી લોકોને પ્રેરણા પણ મળે છે કે આપણે સેવા કાર્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. જી. અને અમુક લોકો એક સમયે એમ પણ કહે છે કે વિડીયો શું કામ ઉતારવો જોઈએ. આ બાબતમાં તમારે શું કહેવું? જો કે જે વ્યક્તિ કહી રહ્યા છે, હાલમાં અમને પણ એ પ્રશ્ન ફેસ કરવો પડતો હોય છે, એની જગ્યાએ બિલકુલ રાઈટ છે અને અમે એને માનીએ છીએ કે એ વસ્તુ એમની બિલકુલ સાચી છે. પણ આપણે એ પણ માનીએ છીએ કે આજનો આ સમય સોશિયલ મીડિયાની માધ્યમથી ધીરે ધીરે એક ન્યૂઝ બહાર આવે છે તો એ 5 મિનિટની અંદર આખા ગુજરાતને ખબર પડી જતી હોય છે, આખા ઇન્ડિયાને ખબર પડી જતી હોય છે કે આજે કર્ણાટકની અંદર આ બનાવ બન્યો છે. પણ ક્યારે એક ન્યૂઝ મળ્યા, એનો વિડીયો જોયો અથવા કોઈ ફોટો જોયો, પછી માહિતી તમને મળે છે, પછી જ તમને ખબર પડે છે કે આ જગ્યાએ આ બનાવ બન્યો છે અને આનાથી આપણે સાવચેત રહેવું જોઈએ, આનાથી આપણે બચીને રહેવું જોઈએ, અથવા એની વે કાંઈ પણ સારી વાત હોય તો એનાથી પ્રોત્સાહન પણ મેળવવું જોઈએ. તો સોશિયલ મીડિયાનો જો તમે સારી રીતે ઉપયોગ કરો છો, તો વિડીયોઝના માધ્યમથી જો બીજો વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એ કાર્ય મારા વિચાર પ્રમાણે કન્ટિન્યુ કરવું જોઈએ. અને પછી એ સેવાકીય હોય, પછી એ કોઈને હસાવવા માટેનું હોય, પછી એ કાંઈ પણ રીતનું હોય, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર એનાથી કોઈ બીજો વ્યક્તિ ઇન્ફ્લુએન્સર અથવા ઇન્ફ્લુએન્સર તરીકે એઝ અ બીજો વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એ કામ કરવું જોઈએ છે. અને એના થકી જ કદાચ એ વિચાર થકી જ બીજો વ્યક્તિ એકબીજાની જો સેવાકીય હોય તો મદદ કરી શકે છે. અને ત્યાંથી પ્રેરણા મળે એટલે એ કદાચ કરી શકે. પ્રેરણા મળવી જ જોઈએ. પછી મને જેવી રીતે પ્રેરણા ભગવદ્ ગીતામાંથી મળી છે કે ભાઈ તમે સુખી સંપન્ન છો, પૈસાકીય રીતે નહીં, પણ તમારા શરીરની અંદર તમારા દરેક ભગવાને આપેલા પાર્ટ્સ કાર્યરત છે, એ તમને એનું કામ એક ડેઈલી એની રૂટીન લાઈફ જીવે કામ કરે છે, એનું શરીરનું કોઈ પણ પાર્ટ એવું અંગ ખરાબ નથી, તો આપણીથી મોટો સુખી માણસ બીજું કોઈ હોઈ ના શકે. અને પૈસા થકી હું સુખ નથી ગણતો અને પૈસા નાપો હોય તો એને દુઃખ નથી ગણતો, મારું એવું માનવું છે પર્સનલી.
આપણે સારી રીતે ચાલી શકીએ છીએ, સારી રીતે હાથની મૂવમેન્ટ કરી શકીએ છીએ, સારી રીતે આંખોથી જોઈ શકીએ છીએ, ગમે તેવી હેરસ્ટાઇલ બનાવી શકીએ છીએ, તો એનાથી મોટું સુખ બીજું શું હોઈ શકે છે? એટલે એ જ મહત્વની વાત છે કે જીવનમાં આપણને જે શરીરમાં મળ્યું છે ભગવાન રૂપી, તો એને સારી રીતે સદુપયોગી બનીએ. અને આપણને મળ્યા પછી કદાચ કોઈ બીજો વ્યક્તિ પરિસ્થિતિ પીડાય છે તો એમાં આપણે કેટલો સહયોગી બની શકીએ છીએ, તો એ મહત્વની વાત હોતી હોય છે. આવું કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે શરૂઆતમાં થોડુંક ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. બિલકુલ. તમને શરૂઆતમાં ફાઇનાન્શિયલી કોઈ ઇસ્યુઝ આવ્યા હતા? ના, કેમ કે ફાઇનાન્શિયલી ઇસ્યુ ત્યારે જ આવી શકે જ્યારે તમે કોઈ બિઝનેસ કરતા હો, જ્યારે તમે કોઈ એવું કોઈ કાર્ય કરી રહ્યા છો કે જેમાં તમારે કંઈક અલગ રીતનું બતાવવાનું છે, પણ ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર, એટલે કે શરૂઆત કેવી રીતે થઈ એ બાબતે તમે મને પ્રશ્ન કર્યો, તો એમાં ફાઇનાન્શિયલી સપોર્ટ, કેમ કે કુદરત તમારી સાથે છે, ભગવાન શ્રી કૃષ્ણ તમારી સાથે છે, તો આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણે માત્ર ને માત્ર આપણા કર્મ કરવાના છે અને કર્મરૂપી જે પણ કાંઈ એનું ફળ મળશે એ કુદરતને આપવાનું છે, તો હું શું કામને મૂંઝાવું? એટલે પહેલી વાર તમે કોઈ કેસ હેન્ડલ કરવા જાઓ થોડીક જરૂરિયાત હોય છે, તો એ હા, નાની મોટી જે જરૂરિયાત ફાઇનાન્શિયલી જે થતી હોય છે એ બિલકુલ એમાં સહયોગની પણ જરૂર હોતી હોય છે. અને સ્ટાર્ટિંગ પીરિયડની વાત કરું તો ખુદના જે પૈસાની જે રિક્વાયરમેન્ટ હોતી હોય એ પણ આપણે પૂરી કરવી પડતી હોય છે. અને હાલમાં પણ નાનું મોટું જે પણ કાંઈ હોય છે તો આપણે સહયોગી સંસ્થાને પણ બનીએ છીએ અને લોક ઉપયોગી પણ બનીએ છીએ. અને આ પ્રશ્નની સાથે સાથે બીજો એક પણ પ્રશ્ન તમારે પૂછવા જેવો છે કે ભાઈ આપણી ઉંમર નાની છે, હજી હું 25 વર્ષનો છું, તો આ ઉંમરની અંદર જે પણ કાંઈ પર્સનલી જે ખર્ચાઓ થતા હોય છે, પોતાનું ઘર કેવી રીતે ચલાવવું, એ હતો જ પ્રશ્ન કે આ પ્રવૃત્તિ અને ઘરની પણ જવાબદારી બિલકુલ કઈ રીતના હેન્ડલ? મારું એવું માનવું છે કે પૈસા શું કહેવાય છે કે જો હોય તો કાંઈ પણ આપણે સુખ સુવિધાઓ ઉપયોગી બનાવી શકીએ છીએ. એઝ અ કન્ટેન્ટ ક્રિએટર ઘણા બધા લોકો અમને પહેલાં શરૂઆતમાં પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ તમે તમારું કેવી રીતે પૂરું પાડો છો, તમે તમારું ઘર કેવી રીતે ચલાવો છો, તમારા મોજ શોખ કેવી રીતે પૂરા કરો છો. તો એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર, જ્યારે કોઈ પણ કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં અપલોડ થતો હોય છે તો એ કન્ટેન્ટનું જે પણ કાંઈ રેવન્યુ હોતી હોય છે ગૂગલ એડસન્સના માધ્યમથી આપણને મળતી હોય છે. પછી એ વ્યૂઝ ઉપર ડિપેન્ડ હોતી હોય છે, કેટલા વ્યૂઝ એ કન્ટેન્ટમાં આવે છે, કેટલી મિનિટ એ કન્ટેન્ટ જોવાય છે. તો એ ગૂગલ એડસન્સ થ્રુ જે પણ કાંઈ રેવન્યુ જનરેટ થાય છે એમાં પર્સનલી એ રેવન્યુનો હું યુઝ કરું છું. અને જે લોકો સહયોગ બને છે એઝ અ સંસ્થાને પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનનું જે પણ કાંઈ એકાઉન્ટ છે, જે પણ કાંઈ છે એમાં લોકો સહયોગ આપી રહ્યા છે. એટલે પર્સનલી જે પણ કાંઈ અમારું અને મારી ટીમ મેમ્બરનું જે પણ કાંઈ ચેનલ્સ વગેરે છે તો એની અંદર જે પણ કાંઈ ગૂગલ એડસન્સ થ્રુ જે સપોર્ટ મળતો હોય છે તો એની અંદર પર્સનલી એ પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને એના થકી જ જે પણ કાંઈ ખર્ચાઓ છે મારા ખુદના, મારા પરિવારના, મારા ખુદના મોજ શોખ, તો એમાંથી પૂરું થાય છે. અને હું એવું માનું છું કે સોશિયલ મીડિયા જો તમે સારી રીતે યુઝ કરો છો તો હું મારા ભણવાની જે વાત કરું તો હું ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છું. મારી કોલેજને મેં અડધેથી છોડી દીધી. મને ખબર હતી કે મારો સુરતમાં કોલેજ? સુરતમાં પીટી સાયન્સ સાર્વજનિક કોલેજ, જી. અને એઝ અ નોકરી હું કરીશ તો મારું માઇન્ડ ત્યાં લાગશે નહીં, એટલે મારું ખુદનું કંઈક મારે કરવું હતું. પછી બિઝનેસ હોય કાંઈ પણ હોય પોતાનું. તો એ કુદરતની કૃપાથી જ્યારે આ સોશિયલ મીડિયાને સમજ્યો, કન્ટેન્ટ ક્રિએટ કર્યો તો એમાંથી ઘણો બધો સહયોગ મળ્યો. અને સાથે સાથે જે પણ કાંઈ પર્સનલી જે પણ કાંઈ ગૂગલ એડસન્સ થ્રુ જે મળ્યું છે રેવન્યુ, એ ખૂબ સારા પ્રમાણની અંદર એઝ અ એક સારી અમથી પોસ્ટ જે મળી હોય નોકરીની અંદર અને એમાં જે સેલેરીઝ પ્રોવાઈડ થતી હોય છે તો એ પ્રમાણની જિંદગી અત્યારે એ અમને આપી રહ્યું છે. તો ખૂબ લોકોનો સહયોગ છે, પછી વિડીયો જોવા બાબતે હોય કે પછી સંસ્થાને સપોર્ટ બાબતે હોય, બધી રીતે સહયોગી બની રહ્યા છે. પોપટભાઈનો એટલો શાંત, સરળ, જી, આ સ્વભાવ પાછળનું રાજ? કેમ કે તમને જેટલી વાર જોયા છે, લગભગ ખબર નથી કેટલી વાર આ મુલાકાત થઈ છે, એકદમ વિનમ્ર ભાવથી, જી, સરળ અને શાંત. એટલે આ મેનેજ કઈ રીતે? એ તો માતા પિતાના આપેલા સંસ્કાર
જે પરિવેશમાંથી અમે મોટા થયા છીએ. મારે ફાધર છે નહીં. નાનપણથી જ શું કહેવાય છે કે મેં મારા ફાધરને જોયા પણ નથી કે એ કેવા દેખાય છે. જ્યારે સમજ શક્તિ આવી અને પછી 2004ની અંદર ભાવનગર નંદકોરદા બાલાશ્રમમાં મેં અભ્યાસ કર્યો, આશ્રમની અંદર. આની અંદર અભ્યાસ કર્યા પછી જ્યારે રૂટીન લાઈફમાં આવ્યા કે ભાઈ હવે પૈસા થકી તમારી જરૂરિયાતો પૂરી કરીશ તો અમારે પૈસા કમાવવા પડશે. એટલે બધી જ સ્ટ્રગલિંગ ફેસ એ સમયે હજી પણ કરી રહ્યા છે. એવું નથી કે આપણે સ્ટ્રગલ કરવાનું છોડી દીધું છે અને આપણે કંઈક થઈ ગયા છે, એવું તો હજી પણ નથી લાગતું. પણ હજી સ્ટ્રગલ કરીએ છીએ ને એ સમયનો જે સ્ટ્રગલનો ટાઈમ જે હતો ત્યારે અમે સુરત આવ્યા. સુરત આવ્યા પછી 10x15ની રૂમ હતી અમારી, ભાડાનું મકાન હતું, એની અંદર અમે રહેતા હતા. કઈ જગ્યાએ પહેલી વાર? વરાછામાં જ. અને એ બધી સિચ્યુએશનને ફેસ કરી ત્યારે પૈસાની મહત્ત્વ અમને સમજાવવાનું. પૈસા થકી જ કંઈક નાના મોટી જરૂરિયાતોને તમે પૂરી કરી શકો છો. ત્યારે ગેસની બોટલો પણ મેં વેચી છે, પછી આલુપુરીની લારી પણ મેં ચલાવી છે રોડ સાઈડ ઉપર, પછી ટફન ગ્લાસ પણ મેં વેચ્યા છે. અને ટફન ગ્લાસની અંદર આખી જિંદગીનું જે શું કહેવાય છે કે લોકો તરફથી, કેમ કે રોડ ઉપર તો બધા લોકો આવવાના છે, સારા ખરાબ બધી જ પ્રકારના લોકો રોડ ઉપર આવતા હોય છે અને મોબાઈલ બધા પાસે હોતો હોય છે એટલે ટફન ગ્લાસ તો જોવે છે. એટલે એ સમયે ઘણા બધા લોકો ફેસ કર્યા અને એ ટફન ગ્લાસે ઘણી બધી રીતે અમને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનાવ્યા. એટલે એ પછી ટફન ગ્લાસની જર્ની ગુજરાતના અલગ અલગ સિટીઝમાં પણ અમે વેચ્યા. પછી ગુજરાતની બહારની વાત કરું તો કોલકાતા છે, બેંગ્લોર છે, પછી ભુવનેશ્વર છે, પછી દિલ્હીમાં છે, અલગ અલગ જગ્યાએ ટફન ગ્લાસ વેચવા માટે ગયા અને ત્યાંથી પણ લોકોનો ઘણો બધો સહયોગ મળ્યો. બહાર જ્યારે અમે નીકળ્યા ત્યારે એઝ અ ગુજરાતી વધીને હિન્દી ભાષા થોડીક સમજ પડે, ઇંગ્લિશ તો હાવ અત્યારે ખબર હજી થોડી પડતી નથી. બહાર ગયા ત્યારે ખબર પડી કે ઘરથી જ્યારે દૂર જઈએ ને ત્યારે માને ભાખરીની કિંમત કેટલી છે ત્યારે સમજાતી હોય છે. એટલે બહાર જ્યારે સિચ્યુએશનને ફેસ કરી, હાવડા બ્રિજની અંદર, હાવડા જે બ્રિજ છે ત્યાં અમે પોતે કામ કર્યું. રાત્રે એ સમયે ત્યાં બેસતા, ઊંઘ આવી જતી તો સૂઈ પણ જતા બ્રિજ ઉપર. એટલે એ બધી સિચ્યુએશન લોકોને મળ્યા એટલે ક્યારેય એવું ફીલ નથી થતું કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું અને હું એવું સમજી લઉં કે હું કંઈક છું ને મારા થકી જ બધું થાય છે, તો એ મારાથી મોટો કોઈ મૂર્ખ માણસ નથી. પછી એ કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ હોય, હું મારી જ વાત કરું છું અત્યારે તો, અને હું સમજુ છું કે ભાઈ હું પોપટભાઈ બનીને કામ કરું છું ને પોપટભાઈ જ કામ કરી શકે છે ને પોપટભાઈ જ આમ કરી શકે છે, તો એ મારો એક ભ્રમ છે. દરેક વ્યક્તિ પોપટભાઈ બની શકે છે અને દરેક વ્યક્તિ આ કામ કરી શકે છે. અને જ્યાં પણ અમારો સહયોગની જરૂર પડે તો કુદરતની કૃપાથી સહયોગી પણ અમે બની શકીએ. તો હું એવું માનું છું કે જ્યારે કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ એવું સમજી લે કે હું કંઈક છું, અને શું કહેવાય છે કે મારા મુકેશ મહારાજ છે, એની એક બહુ સરસ મજાની લાઈન છે, આશ્રમમાં અત્યારે રહી છે. મને 3-4 વખત આવીને એ આવી મારી પાસે બેસે અને બહુ આમ સમજવા જેવી વાતો કરે. ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. આની એક લાઈન છે, ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે જો કોઈ, નીચા ચાલે સબ કોઈ वो सबसे ऊंचा હોય. ઓહ વાહ. નીચા ચાલે સબ કોઈ તો वो सबसे ऊंचा હોય. એટલે જીવનમાં ક્યારે આપણે ઊંચા બન્યા નથી ને બનવું પણ નથી. એક શું કહેવાય છે, પાણી જેવો સ્વભાવ રાખવો છે. પાણી બધે જ ભળી જતું હોય છે અને પાણી બનીને જ આ જીવનને જીવવું છે. અને એમાંથી દરેક વ્યક્તિ હોય, ક્યારેય આપણી મોટપની બતાવવાની કોઈ જરૂર નથી કે હું શું છું. અને જે દિવસે મારામાં હું પણ આવી ગયું તે દિવસે કોઈ પણ ક્ષેત્ર સાથે હું જોડાયેલો છું ત્યાં મારું જીવનનું શૂન્યનું સર્જન પાછું શરૂઆત થઈ જાય છે. એટલે સરળ પાણીની જેમ રહેવું એ જ જીવનની સાચી મજા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ બોજ લઈને નથી ફરવું. બોજ લઈને નથી ફરવું. તો અત્યારે તમે સોશિયલ મીડિયા આશ્રમની પણ ઘણી એવી વાત કરી, તો અત્યારે સોશિયલ મીડિયા આશ્રમમાં કેટલી ઉંમરથી કેટલા ઉંમરના લોકો છે? અમારો જે લોકોના સહયોગથી આપણો જે સૌનો સોશિયલ મીડિયા આશ્રમ બને છે એની બીજી ખાસ વાત એ છે કે પહેલાં તો કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માનવતા ધર્મ શું કહેવાય છે એ તે આશ્રમના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ. બીજી વાત કે આશ્રમ કોઈ પર્ટિક્યુલરલી કોઈ આશ્રમ નથી. લાઈક તમને વાત કરું કે મંદબુદ્ધિ આશ્રમ
બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ, જે પણ વ્યક્તિ પોતાના જીવનમાં અટવાઈ રહ્યા છે, પછી કોઈ પણ કેટેગરીના હોય, એ દરેક વ્યક્તિ માટેનો એક સહારો છે. ત્યાં એને એક નવી જિંદગી કેવી રીતે માહોલમાંથી એની જેવા લોકો મળે, એની જેવા લોકો મળે છે. એટલે નાના બાળકથી લઈ અને વૃદ્ધ માતા, બહેનો, વડીલો, કોઈ પણ વ્યક્તિ માટેની ત્યાં વ્યવસ્થા છે. એટલે કોઈ ભેદભાવ નથી. પહેલાં અમારા ભગવાન જમે છે અને પછી જે જમેલું અમે લોકો જમીએ છીએ. અને એ વિચાર સાથે જ અત્યારે એ આશ્રમનું કામ અત્યારે ચાલે છે. એટલે બધી જ ઉંમરના લોકો, બધી જ ઉંમરના. તમારો કેટલો ટાઈમ ત્યાં પસાર થતો છે આશ્રમની અંદર? ઓલમોસ્ટ મહિનાના હું મેક્સિમમ ટાઈમ ત્યાં મારો આપવાની કોશિશ કરું છું. મેક્સિમમ બધા લોકો સાથે. બધા લોકો આ સાથે. બધા લોકોની વચ્ચેનું વાતાવરણ કેવું હોય છે? એને શબ્દ રીતે મારે વર્ણન કરવું તો એ મારી માટે બહુ શું કહેવાય છે કે અશક્ય છે કે હું આને કઈ રીતે વર્ણન કરી શકું. પણ ત્યાં શાંતિ મળે છે. ત્યાં જ્યારે અમારા મુકેશ મહારાજ આવતા હોય મુંગટ પહેરીને, અમારો સુનિલ આમથી આવતો હોય, પછી અમારા મહુવા સાહેબ આમથી આવતા હોય અને તેડી લેતા હોય, એક પરિવાર એમ નિખાલસ. એક નિખાલસતા શું છે? એક પરિવાર, એક પરિવાર. હા. અને એ પરિવારની સાથે જ્યારે મળીએ છીએ ત્યારે આમ કેમ દિવસ જતો રહે છે ને એ પણ ખબર નથી રહેતી. બાકી એ બાઉન્ડ્રીની બહાર ભાગે જ કદાચ કંઈક લેવા કરવા જવું પડતું હોય, રેસ્ક્યુ કરવા માટે જવું પડતું હોય. પણ એ માહોલમાં જ્યારે કોઈ બહારનો વ્યક્તિ આવે છે, રેસ્ક્યુ કરીને અમે જ્યારે વ્યક્તિને લાવીએ છીએ, એ આશ્રમે પગ મૂકે એટલે એની દરેક પ્રકારનું ગાંઠપણ છે, દરેક પ્રકારની જે માનસિકતા છે ત્યાં પૂરી થઈ જતી હોય 50%. આ બધા સાથે કોઈ પણ નવો વ્યક્તિ આવે છે, જોડાઈ જાય છે, સીધો જોડાઈ જાય છે. એટલી બધી હૂફ, એટલો બધો પ્રેમ, એટલું બધું સહાનુભૂતિ સામેવાળાને આપે છે કે ભાઈ હવે તારે દુનિયામાં ત્યાં ભાગવાની જરૂર નથી, તું પરિવાર સાથે ભળી ગયો છો. અને અમારા દરેક સાથી મિત્રો પણ એ સ્વભાવ સાથે જીવે છે. અને અમારા દરેક સાથી મિત્રો પોપટભાઈ છે. હું એવું નથી માનતું કે હું છું ને મારી થકી જ બધું થાય છે, પણ દરેક સાથી મિત્ર જે છે, અમારા પ્રતિકભાઈ હોય, નરેશભાઈ હોય, ત્યાં જેટલા પણ લોકો અત્યારે સહયોગી રીતે પોતાનું ફરજ નિભાવી રહ્યા છે, એ દરેક પોપટભાઈની જેમ. આ લોકોમાંથી કોઈ જેટલા તમારે ત્યાં અત્યારે છે આશ્રમની અંદર, જી, માનસિક એમાંથી કોઈ ભાગવાનો કેવો પ્રયત્ન કરે? હા, બિલકુલ ભાગવાનો પ્રયત્ન કરે છે. અને સિચ્યુએશન એવી થતી હોય છે કે લોકોના સપોર્ટથી એ વ્યક્તિ પાછો મળી પણ જતો હોય છે. અને ફરીથી કેમ કે ભાગે, માનો કે આજે અમે રેસ્ક્યુ કરીને આવ્યા તો 2 દિવસ 24 કલાક માટે જ અમારે થોડુંક એનું ધ્યાન રાખવું પડતું હોય છે. અમુક એવા વ્યક્તિ 100માંથી માત્ર 20 વ્યક્તિ જેવા હોય છે કે જે ભાગવાનો પ્રયત્ન કરતા હોય છે. અને જ્યારે 24 કલાક એ આશ્રમમાં રહી લે છે પછી એને ક્યારે ભાગવાનું મન નથી થતું. કેમ કે ત્યાંનું વાતાવરણ જે રીતનું છે, સારો ખોરાક, સારા વસ્ત્ર અને સારી વ્યવસ્થા, આ 3 વસ્તુ તો પ્રોવાઈડ કરીએ છીએ. પણ સાથે સાથે રોગ છે એટલે એની દવાઓ પણ અમે આપીએ છીએ. આખો દિવસની એક્ટિવિટી શું આમ આ બધા લોકોની? એક્ટિવિટીની તમને વાત કરું, જેવી રીતે આપણે નોર્મલ લાઈફ, આપણે સવારની શરૂઆત થતી હોય છે, રોજિંદા જીવનનું કામ પત્યા પછી બ્રશ છે, એમનું ટોયલેટ, પેશાબ, બાથરૂમ છે, પછી એક બ્રશ ડેઈલી કરાવવાનું, અને ટોયલેટ, પેશાબ, બાથરૂમ એને પહેલાં બહાર જવાની આદત હોય, કેમ કે રોડ ઉપર રહેતા એટલે બહાર જતા હોય ઓલમોસ્ટ, એટલે એને ટોયલેટનો રસ્તો બતાવે કે ભાઈ અહીંયા જવાનું છે, એટલે ત્યાં એક માણસને ઊભો રાખતા હોઈએ છીએ. એ ટેવ પાડવાની હોય છે. પછી એ કમ્પ્લીટ થાય એટલે પછી સવારનું જે પણ કંઈ ચા નાસ્તો છે પૂરી થાય, પછી ભજન ચાલુ થાય અમારા મુકેશ મહારાજના. એટલે એ ભજનો એની મોજમાં ગાતા હોય. પછી નાના મોટું જે પણ કાંઈ કામ છે એ પતાવવાનું હોય. પછી અમુક એવા પ્રભુજી જે છે કે જેને ટેવ પાડવા માટે એને દરરોજ નવરાવવા, એના કપડાનું ધ્યાન રાખવું, એ બધી ટેક કેર થતી હોય છે. અને સાથે સાથે કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે એટલે એ પણ મજૂર ભાઈઓ આવી જતા હોય છે, તો એ એનું કામ કરતા હોય છે. અને આ બાજુ જે પણ કાંઈ એક્ટિવિટી છે એ કમ્પ્લીટ થતી હોય છે. આવી રીતે આખો દિવસ પસાર થતો હોય છે. પોપટભાઈ, તમે છો, હું છું, આપણે બધા છીએ. જી. બધાની અંદર બધું હોવા છતાં કાંઈક ને કાંઈક અપેક્ષા હોય છે. જી. કાંઈક તો ખૂટતું જ હોય છે. જી. આવા લોકોની અપેક્ષા શું હોય છે આપણા તરફથી? હું એવું માનું છું કે જો તમારે કોઈ પણ ક્ષેત્રમાં અપેક્ષા શબ્દ જે છે એ તો ક્યારે પૂરો નથી થવાનો. દરેક જીવનમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક નાના મોટી અપેક્ષા હોતી જ હોય છે. પણ જે શાંતિની જે અપેક્ષા છે ને, એ જીવનમાં ખૂબ આપણને આગળ વધવામાં પ્રયત્ન કરતો હોય છે. એટલે જે શાંતિ મળે ને એ પહેલી અપેક્ષા મારી છે, મારા ટીમની છે. પછી કાર્ય હોય,
કોઈ જગ્યા હોય, વ્યવસ્થા હોય, કાંઈ પણ કોઈ પણ પ્રકારનું હોય. આજે હું તમારી સાથે બેઠો છું, આપણે એટલા ટાઈમથી વાત કરીએ છીએ, મને શાંતિ મળે છે અને હું વર્તમાનમાં જીવવાવાળો માણસ છું. વાહ. ભૂતકાળમાં હું નાનો હતો, પછી સ્કૂલે ગયો, કોલેજ ગયો, મેં આવી રીતે જીવનને જીવ્યું, એ બધા મારા સપનાઓ છે. એ સપનાને હું વિચારી શકું છું, પણ એ સપનાઓમાંથી જો મને કંઈક ખોટી એવી ઘટનાઓ થઈ છે એને વિચારીને મારા પ્રેઝન્ટને બગાડવું નહીં. અને ભવિષ્યનું જ્યારે વિચારો કે ભાઈ મારે આમ થવું છે, મારે તેમ થવું છે, આવું મોટું ક્રિએટ કરવું છે, પેલું, તો એ મારી બધી શું કહેવાય છે કે વિઝ્યુઅલ કરેલું છે. તો એને વિચારીને મારે આજનો પ્રેઝન્ટ અત્યારે આ મિનિટ મારે નથી બગાડવી. માણસ એવરી સેકન્ડ પોતાનું જીવન, આપણે કહીએ ને માણસ મરી ગયો, એનું ડેથ થઈ ગયું. આપણે જ્યારે બ્રોડકાસ્ટની શરૂઆત કરી, હવે સમય પાછો આવશે, એ આપણે મરી ગયો આપણી માટે. માણસ એવરી સેકન્ડ મરતો હોય છે. જો એ વાતને પ્રેઝન્ટમાં જીવવાનું શીખી જાય ને, તો એની અપેક્ષાઓ હોય કે ગમે તે વસ્તુ હોય એને પ્રેઝન્ટમાં મળી જતી હોય છે. એટલે શાંતિથી વધારે મોટી કોઈ અપેક્ષા નથી. જ્યાં શાંતિ મળે છે કાર્ય કરો, પછી કોઈ પણ પ્રકારની શાંતિ હોય. તમને શાંતિ થવી જોઈએ કે નહીં, હું આ કરું છું એમાં મને મજા આવે છે. એટલે મારું એવું માનવું છે કે પ્રેઝન્ટમાં આ સેકન્ડમાં મારે જીવવું છે. આવનારી સેકન્ડે શું થશે એ મને ખબર નથી, અને મારે એને વિચારીને આજની સમય અત્યારની આ સેકન્ડ મારે બગાડવી નથી. અને ભૂતકાળમાં જે કર્યું છે એમાંથી મારે શીખવું છે કે આ ભૂલ હતી, તો આને આપણે આવું નહીં કરવાનું, તો એ પ્રેઝન્ટને સુધારવી છે. આવા માનસિક જેટલા એ બીમાર લોકો તમારી આજુબાજુમાં ત્યાં છે, એ બધાની અંદર એક કોમન સવાલ તમને કયો લાગ્યો? કોમન વસ્તુ કઈ લાગી? પ્રેમ. દરેક વ્યક્તિને પ્રેમની જરૂર છે. જે પણ માનસિક વ્યક્તિ જે હોતો હોય છે, આપણા પરિવારમાં પણ હોતા હોય છે. તો ઘણા બધા પારિવારિક કોલ અમને આવતા હોય છે કે તમે અહીંયા આવો, અમારો કોઈ વ્યક્તિ આવી રીતે બીમાર છે અને તમે એમને લઈ જાઓ, તમે એને સાચવો. પણ એ પરિવારની સિચ્યુએશન ત્યારે જ ઊભી થતી હોય છે કે જ્યારે પરિવારનો કોઈ સદસ્ય એને પ્રેમ ના આપી શકતો હોય. એટલે પ્રેમ સૌથી મહત્ત્વનો ભૂમિકા એક આવી રીતે માનસિક રોગો માટે ભજવતો હોય છે. જ્યારે એને તમે પ્રેમ આપી દો છો, પોતાનો બનાવી લ્યો છો, ત્યારે વ્યક્તિ તમારો થઈ જતો હોય છે અને એ દિલથી વાત કરતો હોય છે, મગજથી નહીં. પ્રેમ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને પ્રેમ, આજે હું તમારી સાથે બેઠો છું, મને તમારાથી પ્રેમ છે, મને તમારી સાથે વાત કરવી ગમે છે. બાકી ઘણા બધા પ્રદીપભાઈ દુનિયામાં છે. એટલે પ્રેમ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એવા લોકો હોય, આપણે હોય કે કોઈ પણ હોય. એટલે પ્રેમથી જેટલું પણ થાય છે, પ્રેમનું ફર્સ્ટ પ્રાયોરિટી. અને એનાથી હું એવું માનું છું કે વિકૃતિ કદાચ તો જ પેદા થતી હોય જ્યાં પ્રેમ ના હોય. એટલે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બધા લોકોને પ્રેમની જરૂર હોય. પ્રેમની જરૂર છે. અને બધા જ લોકોને જ્યારે પ્રેમ મળી જતો હોય છે તો માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય છે. અને માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે વ્યક્તિ પોતાની જે પણ કાંઈ ક્રિએટિવિટી કરવા માંગે છે એ ફ્રેશ માઇન્ડમાં પોતે જે પણ ચાહે છે કરી શકે છે. એટલે માઇન્ડ ફ્રેશ રાખવા માટે પ્રેઝન્ટ સારું હોવું જોઈએ, અને પ્રેઝન્ટ તો જ સારું હોય કે તમારી પાસે પ્રેમ હોય. આટલી બધી વાતો સાંભળ્યા પછી પર્સનલી હું બહુ જ શોર્ટ ટાઈમમાં હું આશ્રમની મુલાકાત લઈશ. બિલકુલ. કેમ કે આવા લોકો વચ્ચે પણ અમુક જીવનની અમૂલ્ય ક્ષણો આપણે વિતાવીએ તો આપણે એક સહભાગી બનશું. આપણે એના કોઈ પણ સુખ હોય કે દુઃખના આપણે ભાગીદાર બનશું. વેલકમ. તમારા જીવનનો અંતિમ ધ્યેય શું? મેં તમને આગળ પણ વાત કરી કે કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે અથવા કોઈ પણ એવું નિશ્ચિત નથી મારા જીવનમાં કે આ વસ્તુ આપણે કર્યા સિવાય આપણા દુનિયામાંથી વિદાય નથી લેવી, એવું મારું કોઈ ફિક્સ એવો ધ્યેય નથી. હું પ્રેઝન્ટમાં જીવું છું, અને પ્રેઝન્ટની કોઈ પણ મારા કર્મ થકી જીવનમાં દરેક વ્યક્તિ જો પોપટભાઈ બને તો મારો એક જ ધ્યેય છે કે મારા કર્મ, મારી ટીમના કર્મ અને સાથે રાખી કુદરત જેમને કામ કરે, બસ લોકો એમાંથી શીખે અને જીવનમાં એકબીજાનો ઉપયોગી બને. નહીં કે બસ આપણું થઈ ગયું છે એટલે બસ પાડોશીનું આપણે જોવાનું નહીં, ભાઈનું જોવાનું નહીં. એટલીસ્ટ જો લોકો પોતાનું થઈ ગયા પછી બીજાનું લોકો વિચારતો થઈ જાય. દરેક પાસે બુદ્ધિ ક્ષમતા છે જ એટલી કે મારે બીજાનું વિચારવું જોઈએ, પણ એ કાર્ય કરતાં પહેલાં થોડોક આમ તો એ અચકાય છે, શરમાય છે કે ભાઈ મને લોકો શું કહેશે, આમ કે કશું જ કોઈ લોકો કહેશે નહીં. બસ એને પ્રેમ આપો, તમારાથી જેટલું થાય છે એટલું એ
કાર્યને સુધારવાની, એના જીવનમાં સુધારવાનો પ્રયત્ન કરું. બસ એક જ ધ્યેય છે કે લોકો એકબીજા લોકોની વાતને સમજે. એક માણસ છે તો માણસની મદદ કરે, બસ. આ માધ્યમ રૂપી, આ પોડકાસ્ટ રૂપી તમને આ જેટલા અમારા વ્યુઅર્સ વર્ગ જોઈ રહ્યા છે, જી, શું સંદેશ આપવા માંગો છો? બસ એક જ સંદેશ છે જીવનમાં કે તમે જે આ કાર્યને કરી રહ્યા છો અને જે લોકો અત્યારે વ્યુઅર્સ આપણા જોઈ રહ્યા છે, બસ આ બ્રોડકાસ્ટને જેટલો પણ સપોર્ટ થાય એટલો સપોર્ટ કરવો જોઈએ. કેમ કે એ મન ખોલીને વાત કરે છે અને અમારા દિલ સુધી પહોંચો છો તમે. અને જે વાત અંદર અમારી જ્યાં બોલવી જોઈએ છે ત્યાં આ પ્લેટફોર્મના માધ્યમથી અમે બોલી શકીએ છીએ. પછી એ ગમે તેટલી કલાકો હોતી હોય. એટલે ખૂબ લોકો તમને ચાહે, લોકો તમને પ્રેમ કરે અને તમારા બ્રોડકાસ્ટ આખા વિશ્વ લેવલે એટલો પ્રસિદ્ધ થાય, બસ એ જ કુદરતને પ્રાર્થના છે. અને બસ લોકો પણ તમારી ચેનલને એટલી બધી આગળ વધારે અને જે પણ કોઈ પાર્ટ સારો એમને લાગે તો કોમેન્ટ કરે, જેના થકી તમે કંઈક મિસ્ટેક કરી રહ્યા છો તો પબ્લિક જ આપણને કે આ જગ્યાએ મિસ્ટેક છે તો તમે પણ કોમેન્ટ કરો. કેમ કે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર મારું એવું માનવું છે, કોમેન્ટ અને લાઇક આપણી એક જીવ હોતો હોય છે. એટલે આ જીવને તમારે જીવતો રાખવો હોય તો સારું હોય ખરાબ હોય, તમને જે પણ કોમેન્ટ તમને લાગે છે કોમેન્ટ કરો. અને લાઇક કર્યા વગર તો બિલકુલ ના જ જવું જોઈએ. કેમ કે તમને જો સારું લાગ્યું છે તો એમને એક લાઇક તો થવી જ જોઈએ છે. તો બસ આવી જ રીતે કુદરત તમને સપોર્ટ આપતી રહી. તમે અમારા આ યોર પોડકાસ્ટના પ્લેટફોર્મ ઉપર આવ્યા, મારી ટીમ વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. અને ફરીવાર આપણે મળશું. બસ જરૂર પાછા મળીએ. આભાર તમને લોકોને કે આજે મને દિલ ખોલીને વાત કરવાનું મને આ પ્લેટફોર્મ આપ્યું અને ખૂબ મજા આવી. અને તમારો આ બ્રોડકાસ્ટના માધ્યમથી આવનારા સમયમાં લોકો ખૂબ તમને ચાહે, એ જ કુદરતની પ્રાર્થના છે. અમારી ત્યાં પણ જરૂર પડે તો અમને બિલકુલ યાદ કરજો. થેન્ક યુ. વેલકમ.